આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણેલી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ગુજરાતમાં આગળનું હવામાન કેવું રહેશે? ગુજરાતમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે કેટલાક વિસ્તારોમાંથી જાણે ઠંડીનો વિદાય લીધી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનોની દિશા બદલાવાને કારણે વિવિધ વિસ્તારોમાં લઘુત્તમ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે જે ટેસ્ટ મેચ ચાલે છે તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. બીજા દિવસની રમત સમાપ્ત થઈ હતી, પરંતુ તેનું પરિણામ ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 445 રનમાં ઓલ આઉટ થઈ હતી, જ્યારે બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડ ટીમનો સ્કોર 207 રન અને 2 વિકેટ પર ઇનિંગ સમાપ્ત થઈ હતી. પેટીએમને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. પેટીએમ વિરુદ્ધ લેવાયો મહત્વના એક્શન. પેટીએમ હવે ફાસ્ટેગ ઇસ્યુ કરી શકશે નહીં. 2 કરોડ યુઝરને થશે અસર. હવે તેમને પણ તેમના ફાસ્ટેગ બદલાવવા પડશે. પેટીએમને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક પેટીએમ માટે મોટી રાહત આપતા 15 દિવસની છૂટ આપી છે. હવે પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધની સીમા 29 ફેબ્રુઆરી લાગુ નહીં થાય, પરંતુ તેને 15 દિવસ આગળ વધારી દેવામાં આવી છે. હવે પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ 15 માર્ચે લાગુ થશે. એના અર્થ એ છે કે પેટીએમ વોલેટ, ફાસ્ટેગ અને ગ્રાહક ખાતામાં લેણદેણ 15 માર્ચ 2024 સુધી કરી શકશે. આ સાથે જ આરબીઆઈએ પેટીએમને લઈને FAQ પણ બહાર પાડી છે. અત્યારે જો તમારે પેટીએમમાં પૈસા પડ્યા હોય તો 15 ફેબ્રુઆરી સુધીમાં તમે કાઢી શકશો. આગળના સમાચાર વિશે વાત કરીએ તો કસડો બારે માસ. છેલ્લા 2 વર્ષમાં રણોત્સવમાં 9.36 લાખ પ્રવાસીઓ આવ્યા હતા, જેમાંથી 12,575 વિદેશી પ્રવાસીઓ ભાગ લીધો હતો. 2 વર્ષમાં રણોત્સવમાં પ્રવાસમાંથી સરકારને 4.98 કરોડની આવક થઈ હતી. અત્યારે કચ્છ પ્રવાસના સ્થળ માટે મહત્વનું સ્થળ ગણાઈ રહ્યું છે. ગુજરાત માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવારે 26મી ફેબ્રુઆરી રાજકોટ જિલ્લામાં વિંછિયા ખાતે સૌરાષ્ટ્ર અર્બન ઇરિગેશન સૌની યોજનાના લિંક 4ના પેકેટમાં 9ના 181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની ચોમાસા દરમિયાન ઓવરફ્લો થઈને નદીમાં નીરની વહેંચણી કરી હતી. હાલમાં નર્મદા ડેમ 131 ભર્યો છે, તેથી તેનો લાભ સમગ્ર ગુજરાતને મળશે અને આવતા અઠવાડિયામાં ઉનાળુ પાક માટે પણ નહેર આપે તેવી શક્યતા લાગી રહી છે. હવે ઘેરે બેઠા મેળવી શકશે અંબાજીનો પ્રવાસ. શક્તિપીઠ અંબાજીનો સુપ્રસિદ્ધ મોહનથાળ અને ચક્કીનો પ્રસાદ મંગાવી શકશો તમે ઘરે. મંદિર ટ્રસ્ટ તરફથી ભક્તોની માંગણીને ધ્યાનમાં રાખી શરૂ કરાઈ વ્યવસ્થા. ભક્તો અંબાજી મંદિરની વેબસાઇટ પર જઈને ઓનલાઈન પ્રસાદ મંગાવી શકશે. મહત્વના સમાચાર આવી રહ્યા છે. ભક્તોએ પ્રીપેડ પદ્ધતિ ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે. ત્યારબાદ પ્રસાદની ડિલિવરી કુરિયરની માધ્યમથી ઘર સુધી પહોંચશે. જો તમારે પણ પ્રસાદ મંગાવવો હોય તો તમે ઓનલાઈન મંગાવી શકો છો. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પોલીસ ફરિયાદમાં વિવાદનો મામલો ફરી સામે આવ્યો છે. ગુજરાતના પોલીસ બેડમાં મચી ગઈ છે સનસનાટી. સામે આવ્યા મોટા સમાચાર. ગુજરાતના નવા 2 તાત્કાલિક SP, 3 DSP અને PSI સહિત 19 સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીના અપહરણની ફરિયાદી ન લેવા બાબતે 6 પોલીસ અધિકારીઓ સામે કેસ કરવામાં આવ્યા છે. SCના આદેશ બાદ 2015ના બનાવની પશ્ચિમ કચ્છ CIDએ નોંધની ફરિયાદ લીધી હતી. હાલમાં ગુજરાત પોલીસ સામે એક ફરિયાદ નોંધાણી છે. તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં ધીમી ધારે તાપમાનનો પારો વધી રહ્યો છે, ત્યારે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. લોકો સવારે ઠંડી તેમજ બપોરે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આ બાબતે હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત તરફથી સર્જાયેલા સર્ક્યુલેશન ડિસ્ટર્બન્સને કારણે આ વાતાવરણ સર્જાયું છે. સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા આગામી 5 દિવસ સુધી વાદળછાયું
તેમજ ધુમ્મસવાળું વાતાવરણ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગળના અને મહત્ત્વના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ. તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચૂંટણીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભા માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવારના નામ. ગુજરાત રાજ્યસભાની બેઠકો માટે નામ જાહેર કરવાની યાદી બહાર પાડી છે. જસવંતસિંહ પરમાર, જેપી નડ્ડા, ગોવિંદભાઈ ધોળકિયા અને મયંક નાયકનું નામ ભાજપ દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે જાહેર કરવામાં આવ્યા છે. આગળના અને મહત્ત્વના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તો પુલવામામાં જે હુમલો થયો હતો તેના 5 વર્ષ પછી પણ તેમને યાદ કરવામાં આવે છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલા આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. દેશ એ દિવસ ક્યારે નહીં ભૂલે તે માટે આજનો દિવસ તેમને બ્લેક ડે તરીકે પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. તેનો બદલો ભારતીય સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ જે આપણા 40 જવાનો શહીદ થયા છે તેમની યાદમાં એક આજે બ્લેક ડે મનાવવામાં આવે છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો 12 સાયન્સને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે આજે ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડ વેબસાઇટ પર મૂકવામાં આવી છે. મહત્વનું છે કે આગામી 19 ફેબ્રુઆરીથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, જેને લઈ હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પર લોગિન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. જો તમારા નજીકમાં કોઈ 12 સાયન્સમાં વિદ્યાર્થી હોય તો તેને પણ આ ન્યૂઝ મોકલે અને તેમને પણ અપડેટ કરી શકો છો, હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. ખેડૂત આંદોલન બન્યું હિંસક. અત્યારે હાલમાં દિલ્હીને ફરતે ખેડૂતો MSPને લઈને મહત્ત્વનું આંદોલન કરી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં અનેક પ્રદર્શનકારીઓને ઘાયલ પણ કરવામાં આવ્યા છે. હરિયાણાના 7 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. હોસ્પિટલમાં હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે અને કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે. આગળના અને મહત્ત્વના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તો કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી લોકસભાની ચૂંટણી નહીં લડે. ચૂંટણીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. સોનિયા ગાંધી રાજ્યસભામાં મોકલવા પર વિચાર કરી રહ્યા છે. હાલમાં તેઓ રાયબરેલી બેઠકમાં સાંસદ છે. તેઓ 1999માં પ્રથમવાર લોકસભાના ચૂંટણી લડ્યા હતા. લાંબા સમય સુધી રહ્યા પાર્ટીના અધ્યક્ષ. હાલમાં તે રાજ્યસભાની ચૂંટણી લડે તેવા ન્યૂઝ મળી રહ્યા છે. આગળના અને મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કરવામાં આવેલી ભરતીની માહિતી મોટી અપડેટ સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2022 અને 2023માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગની કુલ 35,038 જગ્યાઓ પર ઉમેદવારીની નિમણૂક કરવામાં આવી છે. 2024માં કુલ 21,048 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળી દ્વારા 7,449 જગ્યા અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000ની ભરતી કરવાની જાહેરાત પણ કરવામાં આવશે.